નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ ઉપર. પ્રશ્ન બેંક ધોરણ 5 વિષય ગણિત. ચાલો ઝડપથી શરૂ કરીએ આજની એકમ કસોટીનું સોલ્યુશન. પ્રશ્ન 1, માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન 1, બે પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? 2. પ્રશ્ન 2, આપેલ આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો પૂર્ણાંક દર્શાવે છે? 3/4. પ્રશ્ન 3, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો પૂર્ણાંક દર્શાવે છે? 1/3. પ્રશ્ન 4, ત્રણ પંચમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? 2. પ્રશ્ન 5, આપેલી આકૃતિમાં કેટલો ભાગ કાળો રંગ પૂરેલો છે? 2/5. પ્રશ્ન 6, ત્રણ અષ્ટમાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? 1. પ્રશ્ન 7, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? 2/4. પ્રશ્ન 8, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? 5/6. પ્રશ્ન 9, ત્રણ સોળાંશને કઈ આકૃતિ દ્વારા દર્શાવી શકાય? ત્રીજા નંબરની આકૃતિ. પ્રશ્ન 10, આપેલી આકૃતિમાં આચ્છાદિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? 4/9. પ્રશ્ન 1, સૂચના મુજબ કરવો. હવે મિત્રો અહીંયા આપણે સૂચના મુજબ કામ કરવાનું છે. આપેલી આકૃતિમાં 2/9 ભાગમાં ટપકા કરો. એટલે કુલ ખાના 9 છે, એમાંથી 2 ભાગમાં ટપકા કરવાના છે. તો આપણે અહીંયા 2 ભાગમાં ટપકા કરીશું. તો મિત્રો આમ જોઈ શકો છો કે આપણે 2 ભાગમાં ટપકા કરેલા છે. હવે એક ભાગમાં લીટી દોરો. તો આપણે 9 ભાગમાંથી એક ભાગમાં આવી રીતે આમ લીટી દોરી શકીએ. 3 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો આપણે 3 ભાગમાં આ રીતે આ ઘાટું કરી અને આકૃતિ પૂર્ણ કરી શકીએ છીએ. તો મિત્રો આમ આપણે આપેલી આકૃતિમાં સંપૂર્ણ રીતે આપણે કામ કર્યું છે. પ્રશ્ન 2, વિભાગ 2, સૂચના મુજબ નાના ત્રિકોણનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ કરવો નહીં. આકૃતિમાં 2/9 ભાગમાં ટપકા કરો. તો અહીંયા આપણે 2/9 ભાગમાં ટપકા કરવાના છે. તો અહીંયા કુલ 2 ત્રિકોણમાં આપણે ટપકા કરીશું. કુલ ભાગ છે આપણા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 ભાગ હોવાથી 9 ભાગમાંથી આપણે કુલ 2 ભાગમાં આપણે ટપકા કરીશું. તો કોઈ પણ 2 ત્રિકોણમાં તમે ટપકા કરી શકો છો. હવે ત્યારબાદ કહ્યું છે કે 1/9 ભાગમાં લીટી દોરો. તો આપણે કોઈ પણ એક ત્રિકોણમાં આપણે શું કરીશું? લીટી દોરીશું. હવે 3/9 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો કોઈ પણ મનપસંદ 3 ત્રિકોણ લઈ અને એમાં આપણે મનપસંદ કલર પૂરી શકીએ છીએ અથવા એમાં ઘાટું કરી શકીએ છીએ. તો અહીંયા મિત્રો આપણે આ 3 ત્રિકોણ લઈએ છીએ, એમાં આપણે ઘાટું કરીશું. અહીંયા આપણા 3 ત્રિકોણમાં ઘાટું થઈ ગયેલું છે. બરાબર. હવે વિભાગ 3, સૂચના મુજબ નાના ખાનાનો એક જ વખત ઉપયોગ કર્યા પછી ફરીથી ઉપયોગ કરવો નહીં. 1/6 ભાગમાં ટપકા કરો. તો અહીંયા આપણે 1/6 ભાગમાં આપણે હવે ટપકા કરીશું. તો તમે જોઈ શકો છો આપણે 1/6 ભાગમાં ટપકા કરી દીધા, એટલે કે એક ખાનામાં આપણે ટપકાથી ભરી કાઢેલા છે. હવે આપણે 2/9 ભાગમાં લીટી દોરો. 2/6 ભાગમાં લીટી દોરો. તો આપણે 2 ખાનામાં આપણે લીટી દોરીશું. સમજાઈ ગયું મિત્રો? હવે 3 ભાગમાં આચ્છાદિત ઘાટું કરો. તો કોઈ પણ કલરથી આપણે 3 ભાગમાં આપણે કલર પૂરીશું. તો આમ જોઈ શકો છો કે આપણે વિભાગ 3 આ રીતે પૂર્ણ કરેલો છે. વિભાગ 4, આકૃતિમાં 1/15 ભાગમાં ટપકા કરો. તો આપણે કોઈ પણ એક ભાગમાં આપણે ટપકા કરીશું, કારણ કે આપણે એક ખાનામાં ટપકા કરવાનું કહેલું છે. હવે મિત્રો વિભાગ 5, તો અહીંયા આપણને આકૃતિ 1/16 ભાગમાં ટપકા કરો. તો આપણે પ્રથમ એક ભાગમાં આપણે ટપકા કરીશું. ત્યારબાદ કહ્યું છે 3/8 ભાગમાં લીટી દોરો. તો કોઈ પણ આપણે મનપસંદ કલરનો ઉપયોગ કરી અને 3 ખાનામાં લીટી દોરીશું. તો મિત્રો આપણે અહીંયા આ રીતે 3 ખાનામાં આમ લીટી દોરી શકીએ. ત્યારબાદ 1/4 ભાગ આચ્છાદિત કરો. તો આપણે 1/4 ભાગ આચ્છાદિત કરીશું. કોઈ પણ એક ખાનાને આપણે એમાં રંગ પૂરીશું. ધ્યાન રહે મિત્રો, બીજું ખાનામાં ન થઈ જાય. 1/4 ભાગમાં આપણે આચ્છાદિત કર્યું. હવે અહીંયા પ્રશ્ન 2, 1/4 બરાબર. તો અહીંયા મિત્રો 4ને 2 વડે ગુણતા નીચે જવાબ આવે છે 8. તો ઉપર પણ આપણે 2 વડે ગુણીશું. તે 2 એકા 2. તો આપણો જવાબ આવશે 2. 1/2 બરાબર 5. તો અહીંયા મિત્રો નીચે ઉપર 1 સાથે 5 ગુણતા 5 આવે છે. તો નીચે 2 સાથે 5 ગુણતા આપણો જવાબ આવશે 10. તો અહીંયા સાચો જવાબ આવશે 10. પ્રશ્ન 3, 2/5 એટલે નીચે મિત્રો આપણે 2 વડે ગુણીએ છીએ તો 10 આવે છે. તો ઉપર પણ 2 વડે ગુણતા આપણો જવાબ આવશે 4. 1/3 તો ઉપર 1 ગુણ્યા 6 બરાબર 6 આવે છે. તો નીચે પણ આપણે કેટલા વડે ગુણીશું? 6 વડે. તો આપણો જવાબ આવશે 18. તો અહીંયા સાચો જવાબ આવશે 18. પ્રશ્ન 5, 4/5. તો અહીંયા મિત્રો 5 સાથે 2 ગુણતા આપણો જવાબ આવે છે 10. તો ઉપર પણ 2 વડે ગુણીશું તો આપણો જવાબ આવશે 4 × 2 = 8. હવે 3/4 તો ઉપર 2 વડે ગુણતા આપણો જવાબ આવે છે 6. તો નીચે 2 વડે ગુણીશું તો આપણો જવાબ આવે છે 8. અહીંયા નીચે 8 વડે 3 ગુણતા જવાબ આવે છે 24. તો ઉપર પણ 3 વડે ગુણીશું એટલે જવાબ આવશે 9/24. 1/8 તો નીચે પર 1 સાથે 2 વડે ગુણતા 1 × 2 તો નીચે પણ 8 સાથે 2 ગુણતા 8 × 2 = 16. એટલે આપણો જવાબ આવશે 16. અહીંયા ઉપર 1 × 3 તો જવાબ આવે છે 3. એમ નીચે 6 × 3 તો 6 × 3 = 18. તો આપણો જવાબ આવશે 18. પ્રશ્ન 10, અહીંયા 5 × 2 તો આપણો જવાબ આવશે 10. તો ઉપર પણ 3 × 2 તો આપણો જવાબ આવશે 6/10. અહીંયા 1 × 3 તો ઉપર આવે છે 3, નીચે 7 × 3 તો 21. તો આપણો જવાબ આવશે 3/21.
હવે 3 પંચમાંશ, તો નીચે 5 ને 2 સાથે ગુણાકાર કરીશું તો જવાબ આવે છે 10. એમ 3 ને ઉપર પણ 2 સાથે ગુણાકાર કરીશું તો જવાબ આવશે 6. તો 6 ભાગ્યા 10. હવે અહીંયા 1 ને 6 વડે ગુણતા ઉપર જવાબ આવશે 6, તો નીચે પણ 6 વડે ગુણીશું તો જવાબ આવશે 5 6 30 એટલે 6. હવે અહીંયા 7 ગુણ્યા 2, તો ઉપર પણ 2 વડે ગુણાકાર કરીશું એટલે ઉપર 2 2 4 7 દૂના 14. પ્રશ્ન 15, 2/3, તો નીચે 3 સાથે કેટલા વડે ગુણ્યા છે મિત્રો? 6 વડે. તો ઉપર પણ કેટલા વડે ગુણીશું? 6 વડે. એટલે 6 દુ 12, નીચે 6 તરી 18. સમજાઈ ગયું મિત્રો? પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખો. 1, વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેમાંથી 1/4 ભાગની ચોકલેટ તેને યશને આપી, તો વેદાંત પાસે કેટલી ચોકલેટ હતી? હવે અહીંયા વેદાંત પાસે 8 ચોકલેટ હતી, તેની 1/4 ચોકલેટ યશને આપે છે. અહીંયા આપણે જોઈએ 4 દૂના 8, 2 ચોકલેટ કોને આપે છે? તો યશને આપે છે. હવે વેદાંત પાસે કેટલી ચોકલેટ વધી? હવે વેદાંત પાસે કુલ 8 ચોકલેટ હતી, એમાંથી તે યશને કેટલી ચોકલેટ આપે છે? 2 ચોકલેટ આપે છે, તો તેની પાસે કુલ હવે 6 ચોકલેટ વધી. કોને જોડે વધી? તો વેદાંત જોડે વધે છે. મારી પાસે 15 પેન હતી, તેમાંથી 3/5 ભાગની પેન મેં મારા મિત્રને આપી. મારી પાસે કેટલી પેન બાકી રહી? તો મારી પાસે 15 પેન હોય તો એના 3/5 ભાગની હું પેન મારા મિત્રને આપું તો 5 તરી 15, 3 તરી 9. મેં 9 પેન મારા મિત્રને આપી. હવે મારી પાસે કુલ કેટલી પેન હતી? તો મારી પાસે કુલ 15 પેન હતી, એમાંથી મેં મારા મિત્રને કેટલી પેન આપી? 9 પેન આપી. તો મારી જોડે કેટલી પેન વધી હશે? મારી જોડે 6 પેન બાકી રહેશે. સૌરવ આખા દિવસના 1/6 ભાગમાં અભ્યાસ કરે છે, તો સૌરવના કેટલા કલાક અભ્યાસ કર્યું કહેવાય? તો મિત્રો આપણે જાણીએ છીએ દિવસના કલાક કેટલા? 24. એના કેટલા ભાગ? તો 1/6 ભાગ અભ્યાસ કરે છે. તો જવાબ 6 ચોક 24. તો 4 કલાક સૌરવ વાંચતો હોય, અભ્યાસ કરતો હોય એમ કહી શકાય. રવિ પાસે 20 લખોટી હતી, એમાંથી 2/5 લખોટી રવિ તેના ભાઈને આપી. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે 20 લખોટીના 2/5 ભાગ. તો અહીંયા 20 લખોટીમાંથી 2/5 લખોટી રવિ તેના ભાઈને આપે. હવે આટલી લખોટીના ભાઈને આપી દે છે, તો 5 ચોક 20 અને 4 દૂના 8. 8 લખોટી કોને આપે છે? તો રવિ એના ભાઈને આપે છે. તો રવિ પાસે કેટલી વધશે? તો રવિની પાસે કુલ 20 હતી, એમાંથી 8 એના ભાઈને આપી દીધી, તો હવે રવિ પાસે 12 લખોટી વધશે. 1 લીટર પેટ્રોલની કિંમત ₹96 હોય તો 1.1 લીટર પેટ્રોલના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું એટલે 2 એકા 2 અને 2 માં 1 ઉમેરીશું એટલે 3/2. તો આ મિશ્ર અપૂર્ણાંક થશે 3/2. હવે 96 રૂપિયા હોય તો આપણે 3/2 લીટરની કિંમત શોધવાની છે. તો અહીંયા આપણે 96 ગુણ્યા 3/2. તો 96 આપણે જોઈએ તો 48 ગુણ્યા 3 બરાબર 164 રૂપિયા. તો 1.1 લીટર પેટ્રોલની કિંમત કેટલી થાય છે મિત્રો? 164 રૂપિયા. નીચે આપેલી ચિત્ર પર એવી ત્રુટક રેખા દોરો જેથી ત્રુટક રેખા પર દર્પણમુખથી ચિત્ર પૂરું બને. હવે મિત્રો આપણે ત્રુટક રેખા અહીંયા દોરીશું. તો અહીંયા ત્રુટક રેખા પર કેવી આવશે? ઊભી આવશે. અહીંયા પણ કેવી આવશે? આડી. ત્રીજામાં પણ આડી, ચોથામાં પણ ઊભી આવશે અને આમાં પણ આ રીતે આમ ઊભી દોરીશું. અહીંયા પણ આ રીતે ઊભી દોરીશું. આમ જોઈ શકો છો કે આપણે આ રીતે ત્રુટક રેખા દોરી શકીએ છીએ, જેથી આપણી બંને આકૃતિ કેવી થાય? પૂર્ણ થઈ શકે. હવે પ્રશ્ન 3, નીચે આપેલી ચિત્રમાં દોરેલી ત્રુટક રેખા દર્પણમુખથી ચિત્ર પૂરું બનશે કે નહીં તે જણાવો. તો અહીંયા પ્રથમ આકૃતિમાં બનશે નહીં, આમાં પણ બનશે નહીં, બરાબર. અહીંયા હા, ચોથી આકૃતિમાં પણ બનશે, પાંચમામાં બનશે નહીં, બરાબર. હવે પ્રશ્ન 6, અહીંયા તમારે કહેવાનું છે કે તમારે અહીંયા આપણી ત્રુટક રેખા પરથી આકૃતિ પૂર્ણ બનશે તો નહીં, 7માં પણ નહીં, 8માં પણ નહીં, 9મી આકૃતિમાં પણ નહીં, 10માં હા. પરિભ્રમણીય સમમિતિ ધરાવતા મૂળાક્ષર અને ચિત્રોને 1/2, 1/3 અને 1/4 આંટો ફેરવતા આકૃતિને આપણે ઓળખવાની છે. તો અહીંયા મિત્રો પ્રશ્ન 1, અહીંયા જોઈએ છીએ કે પ્રશ્ન અ અને બ સાથે જોડવાના છે, તો એમને 1/2 ફેરવશે તો આપણો જવાબ આવશે બી, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં સી. વિભાગ 2, પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં ડી અને ચોથામાં સી. વિભાગ 3, પ્રશ્ન 1માં બી, પ્રશ્ન 2માં એ, પ્રશ્ન 3માં બી, પ્રશ્ન 4માં સી. પ્રશ્ન 1માં બી, પ્રશ્ન 2માં ડી, પ્રશ્ન 3માં એ, પ્રશ્ન 4માં સી. પ્રશ્ન 4, આપેલો સાચો વિકલ્પ પસંદ કરો. 1,
આકૃતિને એક ચતુર્થાંશ ફેરવતા કઈ આકૃતિ મળશે? તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ બીજા નંબરની આકૃતિ જવાબ આપણો આવશે સાચો. પ્રશ્ન 2, ત્રિકોણને એક દુત્યાંશ ફેરવતા આપણને ત્રીજો જવાબ સાચો લાગે છે. હવે પ્રશ્ન 3, આકૃતિને ફેરવતા કઈ આકૃતિ મળશે? તો આપણે પ્રથમ આકૃતિ મળશે એક ચતુર્થાંશ ફેરવતા. પ્રશ્ન 4, કે ને એક ષષ્ઠમાંશ ફેરવતા આપણને આ રીતની આકૃતિ જોવા મળશે. પ્રશ્ન 5, એસને એક તૃતીયાંશ ફેરવતા આપણને બીજા નંબરનું પ્રમાણે આપણને જવાબ. પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો. વિભાગ 1, અહીંયા એક દુત્યાંશ આકૃતિને ફેરવતા આપણને આ રીતે આમ આકૃતિ આપણને એમ ઊંધું એક દુત્યાંશ ફેરવતા આ રીતે આપણને મળે છે. વિભાગ 2, તો અહીંયા એક ચતુર્થાંશ આકૃતિ આપણે ફેરવવાની છે, એ રીતે પણ આપણે આકૃતિ જોઈ શકીએ એમ મળે છે. વિભાગ 3માં એક તૃતીયાંશ સુધી આકૃતિ ફેરવતા આપણને એની સ્થિતિમાં જોવા મળે છે. વિભાગ 4, એક ષષ્ઠમાંશ સુધી આકૃતિ ફેરવતા આપણને આ રીતે એમનું આકૃતિનું પરિભ્રમણ જોવા મળે છે. પ્રશ્ન 5, એક દુત્યાંશ આકૃતિ ફેરવ્યા પછી પણ આપણને આકૃતિ આ રીતે મળે છે. મિત્રો